ખેડા નેશનલ હાઈવે ખાતે અકસ્માત સર્જાયો છે। અકસ્માતની આ વિગતો ખેડા નેશનલ હાઈવે 8 પરથી સામે આવી રહી છે। અકસ્માત સર્જાયો છે ખેડામાં નેશનલ હાઈવે 8 પાસે તો દબાણ બ્રિજ પર મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો, ત્યારે ટેન્કરની પાછળ ટ્રક ઘૂસી જવાથી આ અકસ્માત સર્જાયો છે। જ્વલનશીલ એસિડ ભરેલ ટેન્કરનો અકસ્માત સર્જાયો છે। નેશનલ હાઈવે નંબર 8 પર ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ થઈ ગઈ હતી ઘટના સ્થળ પર જ, ત્યારે વિગતો સામે આવી રહી છે। ખેડાથી નેશનલ હાઈવે 8 પર અકસ્માત સર્જાયો છે, તો આ સાથે જ દબાણ બ્રિજ પર મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો છે, જેની વિગતો હાલ સામે આવી રહી છે। ટેન્કરની પાછળ ટ્રક ઘૂસી જવાથી આ અકસ્માત સર્જાયો છે। સોહેલ નેશનલ હાઈવે ઓથોરિટી પેટ્રોલિંગમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરું છું। ભૂપેન્દ્રભાઈ, આ ઘટના બની છે, ક્યાં બની છે, કેવી રીતે બની, આપને શું કોલ આવ્યો હતો અને હાલ અત્યારે શું સ્થિતિ છે? હું મારા રૂટ દરમિયાન મારા ટોલ ઇન્ચાર્જનો ફોન આવ્યો હતો કે દબાણ કે આસપાસ કે ગેસનું ટેન્કર લીક થયેલ છે, તો ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા પછી ડ્રાઈવરમાં ગાડી જોયું ટેન્કર આગળ તો લીકેજ હતું। લીકેજ જે નડિયાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ત્યાં આવી ગયેલી હતી, સ્થાનિક પોલીસને જાણ થઈ ગયેલી હતી। અમે આવીને ત્યાં ડાયવર્જન આપી અને ઓવરબ્રિજ રસ્તો બંધ કરેલો હતો। ટેન્કરમાં અંદાજિત કેબિનમાં જોતા બેલ્ટી મળી આવે છે। બેલ્ટીમાં હાઇડ્રોલિક એસિડ જણાવે છે। એમાં એવું માલુમ પડ્યું છે વરોડાથી કંઈક ભરીને આગળ જતી હતી, ડ્રાઈવર કોઈ અતોપતો છે નહીં, ચાવી બાવી અંદર મૂકી ગયો છે। હાઇડ્રોલિક એસિડનું લીકેજ હોવાથી અમારી ગાડી તાત્કાલિક મોડી રાત્રિના કોલ મળતા અહીંયા આવીને પાણીનો મારો ચલાવ્યો। હાઇડ્રોલિક એસિડનું જ્વલન વધારે હોવાથી ત્યાં પાણીનો મારો હાલ ચલાવી રહ્યા છે। સર, કોઈ જાનહાનિ છે આગળ? ના, કોઈ જાનહાનિ નહીં, પણ રસ્તામાં આવતા જોતા એક ટ્રકે ટેન્કરને ઠોકેલ છે। પાછળ એક્સિડન્ટ થવાના કારણે લીકેજ થયેલ છે, એવું માલુમ પ્રાથમિક તબક્કે મળે। વડોદરા ખાતે ચોરી કરનાર આરોપી ઝડપાયો છે। આ વિગતો વડોદરાથી પ્રકાશમાં આવી રહી છે। ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, તો આ સાથે જ દેવાલયમાંથી મૂર્તિ અને ચેનની ચોરી કરનાર આ આરોપી વડોદરા ખાતેથી ઝડપાયો છે। નોકરીમાં પગાર ઓછો પડતા ચોરીના રવાડે ચડ્યો છે આ ઇસમ, તેવી વિગતો પણ સામે આવી રહી છે। વડોદરા ખાતે ચોરી કરનાર આરોપી ઝડપાયો છે। પોલીસે આ ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે, તો મૂર્તિ પરથી 1.5 તોલાની ચેન લઈ મૂર્તિ ફેંકી દીધી હતી। આ સાથે જ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તો પોલીસે સીસીટીવીના આધારે આરોપીને શોધી કાઢ્યો છે। વડોદરા ખાતે ચોરી કરનાર ઇસમ ઝડપાયો છે। નોકરીમાં પગાર ઓછો પડતા ચોરીના રવાડે ચડ્યો હતો આ ઇસમ, ત્યારે પોલીસે ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે, તો આ સાથે જ મૂર્તિ પરથી 1.5 તોલાની ચેન લઈ મૂર્તિ ફેંકી દીધી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે વડોદરાથી સામે આવી રહી છે। વડોદરા ખાતે ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। દેવાલયમાંથી મૂર્તિ અને ચેન ચોરી કરનાર આ આરોપી ઝડપાયો છે। નોકરીમાં પગાર ઓછો પડતા ચોરીના રવાડે ચડ્યો હતો આ ઇસમ, જેને દેવાલયમાંથી ચોરી કરી છે ચેનની તથા મૂર્તિની। પોલીસે ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે। મૂર્તિ પરથી 1.5 તોલાની સોનાની ચેન લઈ મૂર્તિ આ ઇસમે ફેંકી દીધી હતી।